આપ સૌનું સ્વાગત કરું છું। આપણે ત્યાં નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ થાય, એ કેસ એના અંજામ સુધી પહોંચે અને એ ભ્રષ્ટાચારી લોકોને, નેતાઓને એ સજા મળે એવું ભાગ્યે જ બને છે। ખૂબ જૂજ કેસ એ આપણા દેશમાં છે। જ્યારે એક પક્ષના નેતાઓ એ સામેના પક્ષના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ કરે, એ સરકાર પર આંગળી ચીંધે, તો ખૂબ ઓછા કેસ છે જે ન્યાયના દ્વારે એ સાબિત થઈ શકે છે। પણ ખબર નહીં નેતાઓ કેમ એકબીજાને ચૂપ કરાવવા, ક્યારેક એ નેતાઓને દબાવવા કે પછી એમની કોઈ મદદ લેવા માટે એ જાહેરમાં તો એ આરોપો કરે છે। ભ્રષ્ટાચારના એ ગંભીર આક્ષેપો થાય છે, પણ ભાગ્ય જેવું બને છે કે એ આરોપોની તપાસ થાય, એ કેસ કોર્ટમાં ચાલે અને સાબિત થાય કે હા એ ભ્રષ્ટાચાર થયો તો કે નહોતો થયો। પણ ભ્રષ્ટાચાર મુક્ત શાસન એ જનતાનું સપનું છે ને આપણે રાહ જોઈ રહ્યા છીએ કે ભ્રષ્ટાચાર મુક્ત શાસન એ કોઈ પણ સરકારોમાં હોય જ હોય। પણ આજની સ્થિતિ એ છે કે કોઈ પણ શાસનમાં એ દાવો થઈ શકતો નથી કે અમારી સરકારમાં એ ભ્રષ્ટાચાર થતો નથી। મુદ્દો એ છે કે એ જ અમલદાર શાહી છે। સામે બેઠેલો નેતા એ આ બાજુ આવે છે અને આ બાજુ બેઠેલો નેતા એ ફરી પાછો એ આરોપ કરવાના એ પોતાની ભૂમિકામાં આવે છે। ફરી પાછું એ ચાલુ થાય છે। પણ જનતા તરીકે આપણે રાહ જોઈ રહ્યા છીએ કે કોઈ પણ શાસન હોય એમાં ભ્રષ્ટાચાર ન થાય ને ભ્રષ્ટાચાર મુક્ત એ શાસન હોય, જનતાનું સપનું એ પૂરું થાય। આજનું મહામંથન જે આપણે કરી રહ્યા છીએ, મુદ્દો એ છે કે વિધાનસભાની 2022ની એ ચૂંટણી પહેલા કોંગ્રેસના એ 3 નેતાઓએ વિધાનસભામાં બેઠા બેઠા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં એવો દાવો કર્યો કે વિજય રૂપાણી જે વખતે મુખ્યમંત્રી હતા એ વખતે એમણે 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। રાજકોટની આજુબાજુના જે ગામો જેને શહેરી વિકાસ સત્તા મંડળમાં ભેળવવાના છે, ત્યાં એ જમીનનો હેતુ ફેર કરીને સરકારની તિજોરીને 500 કરોડનું નુકસાન થાય એવું કામ એમણે કર્યું છે। વિજય રૂપાણી અને એમની સાથે જે નેતાઓની સામે ભ્રષ્ટાચારના આરોપ હતા, એમણે એવું કીધું કે ભાઈ 15 દિવસમાં તમે માફી માંગો, નહીં તો તમારી સામે હું માનહાનિનો દાવો કરીશ। તમારે કોર્ટમાં એનો જવાબ આપવો પડશે અને પુરવાર કરવું પડશે કે વાસ્તવમાં ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો। તો મુદ્દો એ થયો કે એ 3 નેતાઓ જેની સામે આરોપ હતો, એમાંના એક નેતા સુખરામ રાઠવા હતા જે વખતે વિપક્ષના નેતા હતા, બીજા નેતા શૈલેષ પરમાર હતા જે દાણી લીમડાના ધારાસભ્ય પણ હતા અને વિધાનસભામાં કોંગ્રેસના એ ઉપનેતા પણ હતા, અને ત્રીજા એ ડોક્ટર સીજે ચાવડા હતા જે એ વખતે વિજાપુરથી ચૂંટાયા હતા અને કોંગ્રેસ પક્ષના વિધાનસભામાં દંડક પણ હતા। હવે એ વાત જુદી છે કે ડોક્ટર સીજે ચાવડા એ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, ફરી ચૂંટણી લડ્યા અને વિજાપુરથી એ ધારાસભ્ય પણ થયા છે, તો અત્યારે ભાજપમાં છે। બાકીના જે 2 નેતાઓ છે એમની ભાજપમાં જોડાવાની વાતો સમયે કસમયે એ ચર્ચાતી રહે છે। મુદ્દો ગરમ થાય, ફરી પાછી એ વાત ખબર નહીં કેમ એ ઠંડી પડી જાય છે। પણ મુદ્દો આવો છે કે જે 3 આરોપીઓ, જે 3 નેતાઓની સામે એ માનહાનિનો દાવો હતો, એ 3 નેતાઓ એ કોઈ ને કોઈ રીતે ભાજપ કોંગ્રેસમાં ચર્ચામાં રહે છે। ગાંધીનગર કોર્ટમાં એ 3 નેતાઓને હાજર થવાનું કીધું કે ભાઈ આવો અને પુરવાર કરો કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે સત્તામાં હતા, જ્યારે પાવરમાં હતા, ત્યારે એમણે એ ભ્રષ્ટાચાર કર્યો શું। એ વકીલોએ દલીલ કરી કે ભાઈ આવો કોઈ ભ્રષ્ટાચાર થયો નથી, પણ આ માત્ર ને માત્ર રાજકીય આક્ષેપો છે। કોર્ટે કીધું કે આવો અને પુરવાર કરો। થયું એવું કે એક પણ નેતા એ કોર્ટમાં હાજર રહેતા નહોતા। કોર્ટે છેલ્લી સુનાવણી થઈ તો એવું કીધું કે આ વખતે આ 3 જો કોર્ટમાં હાજર ન રહે, જો કોર્ટમાં હાજર ન રહે તો એમની સામે ધરપકડનું વોરંટ ઇસ્યુ કરો। થયું એવું કે ત્યાં સુધી એ સમન્સ ઉપર સમન્સ જતા હતા, હાજર નહોતા રહેતા, પણ જેવું જજ સાહેબે ગાંધીનગરની કોર્ટમાં એવું કીધું કે આ વખતે જો હાજર ન રહ્યા તો ધરપકડનું વોરંટ એ ઇસ્યુ કરવું પડશે। 3માંથી 2 તો ધારાસભ્ય છે અને 1 એ ચૂંટણી હારી ચૂક્યા છે, અને એના કારણે થયું એવું કે 3 નેતાઓ એ કોર્ટમાં હાજર થયા। એમણે બિનશરતે એ માફી માંગી અને એવું કીધું કે જે કંઈ થયું એ અમારી ભૂલ થઈ, પણ આ કેસ એ અમે બિનશરતે એ માફી માંગીએ છીએ, તો તમે એ કેસ પાછો ખેંચી લો। કેસ પાછો પણ ખેંચો। આજે અમે સુખરામ રાઠવાને એવું પૂછ્યું કે તમે આજે બધા આરોપ કર્યા હતા અને છેવટે માફી માંગી લીધી, તો એ વખતે તો અમે મુખ્યમંત્રી હતા એને પણ અડફેટે લીધા હતા અને લોકોએ કહી દીધું કે 500 કરોડનો ભ્રષ્ટાચાર એ વિજય રૂપાણીએ કર્યો છે।
તો રાઠવા એ કહી રહ્યા છે, આ એમનું સ્ટેટમેન્ટ છે કે અમે સાચી માહિતી ભેગી નહોતી કરીએ ને ઉતાવળમાં એ બધું બોલી ગયા હતા, ચોકસાઈ વગર એ અમે આરોપ કર્યા હતા, પણ એ જિંદાદિલી રાખીને અમે કેસ એ પાછો ખેંચો છે જેનો, અને એના કારણે આ સુખદ અંત એમ કે એનો આવ્યો છે. હવે આમાં જિંદાદિલી વાળી કઈ વાત એ છે નહીં. વિજય રૂપાણીના એ વકીલે ગાંધીનગર કોર્ટમાં એવું કીધું હતું કે આ બધું જુઠ્ઠું છે ને એના કારણે એમની સામે કેસ કરો. જ્યારે કોર્ટે એવું કીધું કે તમે હવે જો હાજર ન રહ્યા તો તમારી સામે કેસ કરીશું, ત્યારે આ ત્રણેય નેતાઓ એ કોર્ટમાં હાજર રહ્યા ને એમણે આ કેસને પાછો ખેંચ્યો છે. તો સુખદ અંત જેવું કઈ છે નહીં, દુઃખદ અંત જ છે. જે તે વખતે જે કઈ બોલવાનું હતું એ બોલી ગયા. એ એક નેતા જેને બધાએ અડફેટે ચડાય કે ભ્રષ્ટાચાર થયો, અને આજે એ કોર્ટમાં કહી રહ્યા છે કે આ તો અમારી ભૂલ હતી, અમે કોઈ વિગત તપાસી નહોતી, એના કારણે પ્રેસ કોન્ફરન્સ કરીને અમારા સામે એ માનહાનિનો દાવો થયો હતો. પણ આજે આપણે ચર્ચવાનું છે, બે વિષય લેવાના છે. એમાં પહેલો વિષય છે કે રાજનીતિમાં જમીની હકીકત વગરની આક્ષેપબાજીમાં નૈતિકતાનું સ્થાન છે ક્યાં. આખરે આ કેસને આપણે ચર્ચવાનો છે કે કાયમ માફીના નામે ઉછળતા એ નેતાઓ આજે કેમ કોર્ટમાં માફી માંગે એવા, જ્યારે કે માતબર ભ્રષ્ટાચારનો એ આરોપ એમણે જાહેરમાં એ કેમેરાની સામે કર્યો હતો, ગુજરાતની જનતાની સામે કર્યો હતો, અને એવા સમયે કર્યો હતો જ્યારે ગુજરાતમાં એ ચૂંટણીઓ ઊભી હતી. તો આજે એ વાત કરવા માટે આપણી સાથે ત્રણ વક્તાઓ છે. જયેશભાઈ વ્યાસ છે, ભાજપના નેતા છે, મહેશભાઈ રાજપૂત છે, કોંગ્રેસના નેતા છે, અને જગદીશભાઈ મહેતા છે, એ વરિષ્ઠ પત્રકાર છે. તો મહેશભાઈ, સૌથી પહેલા હું તમારાથી શરૂઆત કરું છું કે મુદ્દો તો એ છે કે તમે તપાસ માટે કહી શકતા હતા, આજે કોઈએ માનહાનિનો દાવો કર્યો, ગુજરાતની જનતાને તમે એવું કહો છો કે આ ભ્રષ્ટાચાર થયો, અને અગાઉ જે નેતાઓએ, જે કોંગ્રેસના નેતાઓએ એ ગુજરાતના મુખ્યમંત્રી અને સરકારો પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા, અને પછી એ ભાજપમાં ગયા ને એમને ક્યાંક એ વાતને ફરી પાછી ભીનું સંકેલી લેવું પડ્યું છે. કેટલાકે અંદર ખાને કોમ્પ્રોમાઇઝ કરી લીધું હશે ને કેટલાકને એ કોર્ટે એવું કીધું સાબિત કરો તો પણ એને કોમ્પ્રોમાઇઝ કરવાની ફરજ પડી હશે. પણ આ તો ખૂબ ગંભીર આરોપ હતા, ગુજરાતના મુખ્યમંત્રીની સામે આરોપો હતા કે 500 કરોડના એ ભ્રષ્ટાચાર તમે જમીનમાં કર્યો છે, અને છેવટે એમને કોર્ટમાં માફી માંગવી પડી. તો આ તો એક ખૂબ ગંભીર વાત છે. એ ત્રણ નેતાઓ જે કોંગ્રેસના ફેસ હતા એ પ્રેસ કોન્ફરન્સ કરે, આરોપ લગાવે, કોર્ટમાં એવું કહી દે કે અમારી પાસે કોઈ સાચી માહિતી નહોતી, પણ ઉતાવળે અમે બધું બોલી ગયા હતા. મહેશભાઈ, હું બહુ સ્પષ્ટ કે કોઈ ઉતાવળમાં કોઈ વસ્તુ કરવી ન જોઈએ, કોઈ પણ નેતા હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય. કારણ કે કોઈ પણ વ્યક્તિ ઉપર તમે જયારે આક્ષેપ કરતા હો ત્યારે એક નૈતિકતા તમારી પણ હોવી જોઈએ કે તમારી પાસે જો પુરાવા ન હોય તો ન કરવી જોઈએ. પણ જે રાજકોટની બાબત છે અને રાજકોટની જે વાત હતી એની અંદર ક્યાંક ને ક્યાંક આપણે જોયું છે કે મારા મોટા ભાઈ એવા સીજે ચાવડા સાહેબ ભાજપમાં વહી ગયા છે, અને પછી વિજયભાઈ આની અંદર પાછું ખેંચે તો હજી કેસ નીતિનભાઈ કરેલો છે, નીતિન ભાદરાજે પણ જુદો કરેલો છે, અને એ હજી ઉભો જ છે. આનાથી આટોપાઈ જાય એવી વસ્તુ મને હજી એટલા માટે નથી લાગતી કે તો નીતિનભાઈ પણ અત્યારે એનો જે કેસ છે એ પાછો ખેંચી લેવો જોઈએ. મુદ્દો એ હતો મહેશભાઈ, માનો કે એ કેસ ઉભો છે, એમની પાસે પુરાવા હોત કે ભ્રષ્ટાચાર થયો છે તો કોર્ટમાં એ આજે પણ મૂકી શકતા હતા. હલો, હા, હું એ કહું છું કે એક કેસ હજુ ઉભો છે, હું સમજુ છું, પણ મુદ્દો તો એ છે કે 500 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. જો એ કેસ ઉભો છે હજુ પણ પુરાવા હોય તો એ ગાંધીનગરની કોર્ટમાં પણ રજૂ કરી દેતા. ખાલી આટલો જ મુદ્દો છે. હા, એટલે પેલી વસ્તુ એ કહી દઉં કે અત્યારે હું તમને એ કહેવા માંગુ છું કે એક પોલિટિકલી આ વસ્તુ ચાવડા સાહેબ માટે થઈ કે કોના માટે થઈ એ પણ જાણવું જરૂરી છે. બીજું કે એક સાઈડ પાછું હજી રાજકોટ તો ઉભું રાખેલું જ છે, એટલે જે ભાજપમાં એન્ટ્રી થઈ છે એને કેમ બચાવવા કે એ પુરાવા રજૂ ન કરે એની વ્યવસ્થા થઈ. કારણ કે સીજે ચાવડા ગયા, જયારે સીજે ચાવડા પોતે આવા આક્ષેપો કરવામાં હતા તો સીજે ભાજપ શું કામ જોઈન્ટ કરી, અને જોઈન્ટ કરી તો સીજે હવે પૂર્વ સીએમ ને બચાવવા માટેનું આ વસ્તુ કરી કે હવે સીજે ને ક્યાંક બીક લાગી કે એની મિનિસ્ટ્રી અટકી જશે, એના પણ આમાં કારણો હોઈ શકે. એટલે એ તો સીજે જ કહી શકશે કે ભાઈ શું કામ એમ. ખબર નહીં વિજયભાઈ સીજેને એ મિનિસ્ટ્રી અપાવી શકે કે ના અપાવી શકે, પણ એના સિવાય તો બે કોંગ્રેસમાં જ છે ને. હજુ પણ સુખરામ રાઠવા પણ કોંગ્રેસમાં છે અને શૈલેષભાઈ પરમાર પણ કોંગ્રેસમાં છે.
તો CJK ના બે માની જાય ને કેસ પાછો ખેંચી લે. આ તો કોંગ્રેસની શાખ એ દાવ ઉપર લાગી, ભ્રષ્ટાચારનો આરોપ કર્યો ને પછી એવું કીધું કે આ તો મારી ભૂલ હતી. હું એ પૂછું છું જે તમે સમજતા હો તો. ચલો હું એવું સમજુ રાજકોટનો કેસ CJ ચાવડાના કહેવાથી પાછો ખેંચી લીધો, પણ બે આરોપી તો આ પણ હતા, સુખરામ રાઠવા અને શૈલેષ પરમાર, જે હજુ પણ કોંગ્રેસમાં છે. હા, તો પણ હું કહેવા છું કે એક વાત માનનીય CM શ્રીએ સાબિત કરી દેવું જોઈએ. એને જે તે સમયે પણ તપાસની રચના કરી દેવી જોઈએ. એને એમ કેવું જોઈએ કે તમે બોલો, તમારે કોની તપાસ જોઈ છે, CBI ની જોઈ છે, કોની જોઈ છે, શા માટે ત્યારે વિજયભાઈ મૌન થઈ ગયા હતા અને પછી પાછળથી આ વસ્તુ કરી. જો તમે સાચા હો તો તમારે એમ કહેવાય કે વિરોધ પક્ષને એમ કહેવાય કે બોલો કઈ જાતની તમારે તપાસ જોઈ છે. ઓકે, આપણે એની તપાસ કરીએ. આપણે તમે કયો એ લોકોની કમિટી રચીએ અને વિરોધ પક્ષ કીએ એને એમાં એ કમિટીમાં આપણે સામેલ કરીએ અને એની તપાસ કરીએ. પણ તો પછી કોંગ્રેસના નેતાઓ પાસે એ ખરેખર પ્રૂફ હોય તો એમાં એને અમને આપો, ચલો અમે લોકો ચલાવીએ. એ વખતે તમે કીધું કે 500 કરોડના ભ્રષ્ટાચારી છે, ચલાવ્યા. જે સમયે પ્રેસ કોન્ફરન્સ જયારે કરવામાં આવી ત્યારે બધા રજૂ કરેલા જ છે અને જે કરેલા છે એને કારણે આ બધું એમ કહી દઈએ કે આ ખોટા છે અને એની સામે હું તો કહું છું તો પછી મહેશભાઈ આ તો એનાથી પણ ગંભીર વાત છે. મહેશભાઈ તો આ એનાથી પણ ગંભીર વાત છે કે કોંગ્રેસ પાસે પુરાવા છે પણ સરકાર તપાસ નથી કરતી અને તમે એ માફી માંગો છો કે હા જે તે વખતે અમે કીધું હતું એ ખોટું કીધું હતું. આ તો એનાથી પણ ગંભીર વાત છે. હું તમારી પાસે આવું એ પહેલા સુખરામ રાઠવા અને વિજય રૂપાણીને સાંભળીએ કે આ માફી માંગી અને એક કેસ પાછો ખેંચ્યો પછી બંને શું બોલ્યા એ સાંભળીએ ને પછી હું જયેશભાઈ પાસે આવું છું. પ્લીઝ ચલાવો ભાઈ. સમય જતા લાંબો સમય થયો અને એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા. તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કઈ છે નહીં, અમે જાણીએ છીએ, પણ અમે તો નાના માણસો હશો, તમે આ બધા કાયદા તમારી પાસે વકીલો હશે, આમાં લાંબુ ચાલશે, તમારે લાંબુ ચાલશે ને અમારે લાંબુ ચાલશે, માફ કરજો. હવે અમારી ભૂલ થઈ ગઈ, માનીએ છીએ, અમે સ્વીકારીએ છીએ કે અમારી પૂરતી ચકાસણી કર્યા વગર કોઈને સામે આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી અને સમાધાન નથી થયું. પણ હું એમ માનું છું કે સત્યનો વિજય થયો છે. એકચ્યુઅલી લગભગ 1.5 વર્ષ પહેલા કોંગ્રેસના મિત્રોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાવ જૂઠા આક્ષેપો મારા ઉપર કરવામાં આવ્યા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપના સંદર્ભમાં મેં મારા વકીલ દ્વારા નોટિસ આપી હતી કે તમે આ તમારા આક્ષેપો પાછા ખેંચો. પરંતુ ત્યારે રાજકીય રીતે એમને પાછા નહોતા ખેંચ્યા એટલે મેં કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડેલો. એટલે કોર્ટમાં જ 26 તારીખે મુદત હતી. એ લોકો પણ હાજર હતા, હું પણ હાજર હતો. જજની સામે એફિડેવિટ કરીને કોંગ્રેસના મિત્રોએ માફી માંગી છે. એટલે સ્વાભાવિક છે કે ત્યાં આ વિષય પૂરો થતો હોવાથી મેં કેસ પાછો ખેંચ્યો છે. ચલો જયેશભાઈ, તો આજે મારી પાસે તમારા માટે સવાલ નથી પણ મહેશભાઈ જે દલીલ કરી રહ્યા છે એનો તમારે જવાબ આપવાનો. જયેશભાઈ. ખૂબ મહત્વની વાત અને મુદ્દો હેમંતભાઈ આજે આપણે તે તમે વીટીવીના માધ્યમથી લીધો છે, તમને અભિનંદન આપું છું. હું માત્ર લાઈન કહેવા માંગુ છું મહેશભાઈ કે પ્રવક્તા કોંગ્રેસની વાત કરતા પહેલા. આજના વિષયમાં આવે છે 27 તારીખની સહી સાથે ફરિયાદીની એટલે કે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની વિરુદ્ધ કરેલ આક્ષેપો માત્ર રાજકીય આક્ષેપો હતા જે અમોએ કોઈ આધાર કે પુરાવા વિના કર્યા હતા, જે અમારી ભૂલ હતી. આવા આક્ષેપોથી ફરિયાદીની બદનક્ષી થયેલ છે, જે બદલ અમો ફરિયાદીશ્રીની એટલે કે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની બિનશરતી માફી માંગીએ છીએ. આ વિષય આધાર પુરાવા કર્યા ચકાસ્યા વગર ગમે તે આક્ષેપો કરવા, ગમે તેની ઉપર કરવા, આ કોંગ્રેસના કલ્ચરને ઉજાગર કરે છે. આ વિજયભાઈની સામે કરેલા આક્ષેપો, વિજયભાઈ એને એ બાબત માટે ધન્યવાદ કહેવું પડે કે એમણે બદનક્ષીની તાકાતથી એમ કીધું, બદનક્ષીના સામે એમણે દાવો પણ કર્યો અને આજે એ દાવોની સામે કોઈ પુરાવા ન કરવાના કારણે કોંગ્રેસે પારોઠના પગલા ભર્યા. એ વિષય સુખરામજી કહેતા હોય કે એ કોઈ સમાધાન છે, આ સમાધાન નથી, સત્યનો વિજય છે. સત્યમેવ જયતે અસત્યમેવ નાસંતે.
પરંતુ બે સૂક્ષ્મ પ્રક્રિયાઓ હું આપણે ધ્યાન દોરવા માંગુ છું કે ખોટા આક્ષેપો એ કોંગ્રેસનો સ્વભાવ છે, આજે પણ કરે છે, ગમે ત્યાં ગમે તેમ કરે છે. જનતા જનાર્દનને આ ખબર પણ છે અને આ વધુ એક વખત ડંકાની ચોટ ઉપર આ સાબિત થયું છે કે કોંગ્રેસ કેવી રીતે કેવા પ્રકારે આક્ષેપ કરે છે. અને ત્યારે બદનક્ષીના દાવા માટેનો હેતુ પણ આ જ હોય કે કોઈ પણ પાયા વગરના તથ્યવિહીન આક્ષેપો એ ન કરવા જોઈએ. એમ છતાં આ આક્ષેપોની અંદર એ લોકોએ સ્ટેન્ડ લીધું કે અમે કીધું તો એ સાચું જ હતું. આ તો કોર્ટમાં એક પછી એક આખી પ્રક્રિયા આગળ ચાલી અને એમ લીધું કે હવે કઈ આ ધૂપલ નહીં ચાલે, આ ગપ્પા નહીં ચાલે. ત્યારે હવે વિષય આવે છે. હું પેલા સૌપ્રથમ તો માનનીય વિજયભાઈને પણ અભિનંદન આપું છું એક પક્ષના કાર્યકર્તા તરીકે કે ભારતીય જનતા પક્ષના મૂળ સ્વભાવ અને એ જ પ્રકારે પૂર્વ મુખ્યમંત્રીશ્રીનો જે સ્વભાવ કે જ્યારે એમ લાગ્યું કે હવે એમણે બદનક્ષીના દાવાની સામે પૂરેપૂરી માફી માંગી લીધી છે કોર્ટની સામે એફિડેવિટ કરીને, ત્યારે વિન્ડિક્ટિવ સ્વભાવ, ડંખીલો સ્વભાવ એ ભારતીય જનતા પક્ષનો કે એના કાર્યકર્તાનો કે નેતાઓનો નથી. ત્યારે સત્યને સ્થાપિત કરવાનું હતું. કોઈ વ્યક્તિ બદનક્ષીનો દાવો કરીને એની પાસે પૈસા લેવા કે બદનક્ષી કરનારને જેલના સળિયાની પાછળ ધકેલવા કરતા એ લોકોને ખુલ્લા પાડવાના હતા અને ખુલ્લા પડ્યા છે. આ સત્યનો વિજય છે. આ એક વાત. હવે આ ભારતીય જનતા પક્ષને એ વિષય નથી કે જયપ્રકાશ નારાયણને પણ જેલમાં નાખી દે. એટલે અને હવે વાત રહી ભાઈ મહેશભાઈ રાજપૂત, કોંગ્રેસના પ્રવક્તા શ્રી, મારે એટલી જ કહેવું પડે કે છાણ ઉપર લીપણ કરવાનું હવે રહેવા દો. સત્યનું સત્ય બહાર આવી ગયું છે. હું આવું તમે માની લો એક વખત. ઘણી બધી વાત આદરણીય હેમંતભાઈ ઘણી બધી વાત હેમંતભાઈએ પણ કરી, પરંતુ મારે એટલું મહેશભાઈ હું આવું તમારી પાસે થોડી વાર એમનો ઓડિયો રાખજો. હું આવું મને એક વખત હા તમારી વાત પૂરી કરી લો જયેશભાઈ. હજી મારે જગદીશભાઈ પૂછવાનું છે. હાજી એટલે મને એવું લાગે છે મહેશભાઈ કે આપણે સોરી હેમંતભાઈ કે આપણે ત્યાંની જે પરંપરા, તમારી એક આગવી પરંપરા છે કે એક સાથે બે વ્યક્તિ ન બોલે, હું વચ્ચે નથી બોલ્યો, તમે જાળવી રાખી છે. હું ઈચ્છું કે કોંગ્રેસ કદાચ જાળવે. મને તો પેલી વાત એમ છે કે તથ્ય વિનાના આક્ષેપની કેમ જરૂર પડી. હું ક્યારનો ડિબેટ શરૂ થઈ પહેલા વાંચતો હતો. મહત્વની વાત છે. બીજું તમે લખો છો હકીકત વિનાના આક્ષેપોમાં નૈતિકતાનું સ્થાન છે. આ બંને વાત. રાજકોટની અંદર થયેલી કોઈ પણ ઘટનાની સામે મુખ્યમંત્રીશ્રીએ બદનક્ષીનો આક્ષેપ કર્યો, બાકીના લોકોએ બધા ચારે ચાર વ્યક્તિએ સ્વીકારી લીધો. અને હવે સીજે ચાવડાની જે ગોતવાની વાત તમે કરી રહ્યા છો એ ખૂબ હાસ્યાસ્પદ લાગે છે. ગુજરાતની જનતા જુએ છે અને બહુ સાચી વાત છે કે સીજે ચાવડા ભાજપમાં આવી ગયા, બાકીના લોકોને કોણ રોકે છે? અને બીજું કે ત્યારે જે આક્ષેપો થયા હતા એ કોંગ્રેસના પ્રમુખથી માંડીને કોંગ્રેસના ગુજરાતના નેતા, મુખ્યમંત્રીની સામે તમે આક્ષેપ કરો છો. ત્યારે હું બંને વાત કહેવા માંગીશ કે ગુજરાતના કોંગ્રેસના તત્કાલીન નેતાઓ અને રાષ્ટ્ર કક્ષાના નેતાઓ ત્યારે ક્યાં ગયા હતા? એક વખત જે આસન ઉપર બેઠેલા છે એવા મુખ્યમંત્રીની સામે આક્ષેપ કરો ત્યારે આ વિષય નાનો નથી. આ વિષય ન કેવળ ગુજરાત કોંગ્રેસનો છે પરંતુ રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે પણ સંકળાયેલો છે. પરંતુ બહુ સ્પષ્ટ રીતે અમે અત્યારે ચોક્કસ એટલું કહીશ કે સત્યની સામે ખુલ્લું પડીને બહાર આવ્યું છે. કોંગ્રેસ ખુલ્લી પડી છે, કોંગ્રેસનું કલ્ચર ખુલ્લું પડ્યું છે અને કોંગ્રેસ આજે પણ આ હથકંડા અજમાવે છે અને અત્યારે પણ કોંગ્રેસ લાજવાની બદલે ગાજે છે. આ બહુ જ સ્પષ્ટ વાત કહેવાય. આ એવો અવસર છે ત્યારે એવું કેવું જોઈએ કે ભાઈ અત્યારે મને ખબર નથી, જે આક્ષેપ કરનારા લોકો માફી માંગે છે એની બદલે હજી અત્યારે પણ હજી કંઈક ને કંઈક ઓલું ટંગડી ઊંચી જેને કહેવાય એ વિષય બહુ કઈ શોભાસ્પદ લાગતો નથી. જગદીશભાઈ મુદ્દો એ હતો કે એક વખત તમે એટલા બધા ભ્રષ્ટાચારના આરોપ કર્યા. જનતા કદાચ જે કંઈ જાણતી હોય પણ કોંગ્રેસ તો અંદરથી એ બધી વાતોને જાણતી હોય, એને આરોપ કર્યા. જ્યારે કોર્ટ એવું કહે છે કે લાવો તમે તમારી પાસે કોઈ પુરાવા હોય તો કોંગ્રેસ પણ એ વિપક્ષની ભૂમિકામાં, એ પ્રહરીની ભૂમિકામાં છે. લોકોએ એને સત્તામાં નથી બેસાડી, કઈ વાંધો નહીં, પણ એને લોકોની સામે આરોપો કર્યા હતા ને. જે તે વખતે મુખ્યમંત્રીની વાત કરી તો એને જાહેરમાં એ આરોપ કર્યા હતા કે 500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો. આજે ગાંધીનગરમાં થયો, કાલે અમદાવાદમાંથી થાય, પરમ દિવસે રાજકોટમાંથી થાય, એક દિવસ સુરતમાંથી થાય, બધી જગ્યાએ થાય. પેલો એક માણસ છે એ ભ્રષ્ટાચારી છે એવું સાબિત તો ના થાય પણ લોકોમાં એ છાપ જતી રહે. કાલ ઉઠીને કોર્ટમાં એ આરોપ કરનારા માફી માંગી લે કે ભાઈ અમારી એ ભૂલ થઈ હતી. હું એવું સમજુ છું કે ગુજરાતના રાજકારણમાં સામાન્ય રીતે આ રોગ એ નેતાઓને છે નહીં. મને લાગે કે એની શરૂઆત છે આ. જગદીશભાઈ. હેમંતભાઈ, હું ને તમે જે વાત સમજીએ છીએ એ રાજકારણીઓને લાગુ પડતી નથી.
લજામણીના છોડ જેવા આપણે બધાના સંબંધો હોય છે કે થોડુંક પણ છાંટો ઉડે તો આખે આખો લજામણીનો છોડ જે છે એ આમ બીડાઈ જાય, પણ ગેંડાની ચામડી ઉપર તમે પાણી છટકરો તો એને કઈ થરથરાટ થાય નહીં. આ રાજકારણ એક જ એવું ક્ષેત્ર છે કે એમાં ટાઈ ફીસ થઈ શકે. તમે એક વખત કોકને ખતરનાક ખરાબ ચિતરી શકો અને બીજે જ દિવસે તમે એને પાછા ગળે વેવાઈની જેમ લગાડી પણ શકો. મહેશભાઈ રાજપૂત જે બોલે છે અને જયેશભાઈ જે પ્રત્યુત્તર આપે છે, આ બે માંથી એકેમાં હકીકત બે પોતપોતાના પક્ષે ભલે સત્ય હોય પણ સનાતન સત્ય કંઈક જુદું છે. જે સનાતન સત્ય છે એ શું છે હેમંતભાઈ? ભારતીય જનતા પાર્ટી ના જો રાજકોટના કેટલાક અસંતુષ્ટ લોકોએ બુદ્ધિપૂર્વક કોંગ્રેસના એક લીડરને કીધું કે આ દસ્તાવેજી પુરાવા છે, વિજયભાઈ રૂપાણીએ કૌભાંડ કર્યું છે. જુઓ, ભારતીય જનતા પાર્ટી ના જો કહું છું. હવે એને અહીંયા કોંગ્રેસના લીડરને આપ્યું, કોંગ્રેસના લીડરે જા બિલાડી મોભા મોભ એને એના હાઈકમાન્ડને આપ્યું. હાઈકમાન્ડે મનસુખભાઈ, તમે જેની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, રાઠભાઈ વિપક્ષના નેતા હતા, હવે એ ભાઈ તમારી જાણ ખાતર એ ભોળા વ્યક્તિ છે, ભોળા ઇન્વર્ટેડ કોમામાં, અને શૈલેષભાઈ પરમાર ભયંકર ચાલાક વ્યક્તિ છે. હવે સીજે ચાવડા તો ભાજપમાં આવી ગયા, ત્યારે એ ભાજપમાં હતા નહીં, કોંગ્રેસમાં હતા. તો શૈલેષભાઈ પરમાર, સીજે ચાવડા અને ભાઈ જે રાઠવા સાહેબ છે, આ ત્રણેય ભેગા થઈને પેલા તો પ્રેસ કોન્ફરન્સ કરી. એમાં રાઠવાભાઈ તો વિપક્ષના નેતા હતા એટલે એને રાખ્યા, અને બિલકુલ ભોળા હોવાથી એની વાતને લોકો વજૂદમાં માને એટલે રાખ્યા હતા. જો શૈલેષભાઈ કે સીજે ચાવડા હોત તો આ વાતને એટલી બહુ ગંભીરતાથી લોકોએ લીધી ના હોત. પણ કારણ કે વચ્ચે આ ભાઈને રાખ્યા છે જે બાકાયદા ભોળા જ છે. હું તમને કહું, જેમ કેશુભાઈ ભોળા હતા, પછી ભોળાનો અર્થ મૂર્ખ નથી થતો, ભોળા એટલે બહુ ચાલાક ન હોય તેવા. તો કેશુભાઈ પટેલ એ ટાઈપના હતા, એમ આ ભાઈ જે છે રાઠવા સાહેબ એ ભોળા હતા એટલે એને પ્રેસ કોન્ફરન્સ કરી નાખી. હવે બંને પક્ષે અત્યારે જે માફી થઈ છે, પેલા લાફી થઈ, એ શું થયું છે? આંધળો સસરો, સરગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ, કીધું કાંઈ ને સમજ્યું કાંઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું. જેણે આ બધા દસ્તાવેજ કોંગ્રેસના નેતાને આપ્યા એને કઈ જોયું નહીં. અહીંયા તો શું છે, ઓલા સૂળીએ ચડાવો જાડા નરને જોઈ, આટલા બધા દસ્તાવેજ ભાડે એટલે માને કે જાણે સાચું જ છે. ઓલા જેમ કેજરીવાલ બધા કાગળિયા ઉપાડતા હતા તો બધા આમ પત્રકારો માની જતા હતા કે ઓહો આટલા બધા દસ્તાવેજ છે, કોઈ વેરીફાઈ તો કરતું નથી, બસ આમ તમે કાગળિયા લહેરાવો એટલે લાગે એને તો બધા પુરાવા છે. એટલે પ્રેસ કોન્ફરન્સમાં પણ તે દિવસે આમ જ થયું 22મી કે 20મી જાન્યુઆરી 2022માં કોંગ્રેસે જયારે આ પ્રેસ કોન્ફરન્સ કરીને આવી રીતના દસ્તાવેજ સીજે ચાવડા સહિતના એ ફરફરાવ્યા, લોકો માની બેઠા કે ઓહો આન પર બધા દસ્તાવેજી પુરાવા છે. વાસ્તવમાં ઘટના જુદી હતી. જુઓ, એક વસ્તુ તમને કહું, ધુવાડો એમનેમ નીકળે નહીં, કાંઈક તો લોચો છે, એ હકીકત છે. અને જો લોચો ન હોય તો અત્યારે એને કોર્ટમાં માફી માંગી લીધી એટલે વિજયભાઈ રૂપાણી દૂધે ધોયેલા ક્યાં થઈ ગયા? બજારમાં તો એને આબરૂ ગઈ, એ તો ગઈ જ હતી. તો એને કેવું છે મારે માફી નથી આપવી, મારે સજા જ આપવી છે. જો તમે બિલકુલ આ રીતે સાચા હો તો કોઈ માણસ તમને એક થપાટ મારે પછી કે સોરી હો, બીજી થપાટ મારે કે સોરી હો, બીજી થપાટ, એવું હોય કોઈ દી? થપાટ મારે તો એની સામે વ્યવસ્થા તો હોવી જોઈએ ને. વિજયભાઈ રૂપાણીનું જે કદ હતું ને જે પ્રતિષ્ઠા હતી એને કઈ દાગ લગાડવામાં આ પ્રકરણે કઈ જેવી તેવી વાત નથી કરી. પણ તમે જુઓ, આમાં કુરડીમાં ગોળ ભંડાણો છે. હું તમને એ કહું છું, આ બંને પ્રવક્તાઓ પોતપોતાનું સત્ય ભલે રજૂ કરતા હોય, ન્યુટ્રલ સત્ય જુદું છે. શૈલેષભાઈ પરમાર અત્યારે દાણી લીમડાના ધારાસભ્ય છે. દાણી લીમડાની બેઠક અત્યાર સુધી એસસી માં આવતી હતી, હવે એ કોમન થઈ જવાની છે, સામાન્ય થઈ જવાની છે. એટલે હવે ત્યાં માઇનોરિટીઝના લોકો પણ પોતાનો દાવો રજૂ કરવાનો છે. શૈલેષભાઈને ઠનઠન ગોપાલ, હવે શૈલેષભાઈને આસરવા જવું પડે એમ છે. આસરવામાં તેઓ શ્રી જીતી શકે એમ છે નહીં. સીજે ચાવડા ભાજપમાં આવી ગયા, એને આ જે સમીકરણ હું જે કહું છું એ સમીકરણ શૈલેષભાઈને કીધું. ભાઈ મોહન રાઠવા તો મેં તમને કીધું, મેં તો ભગવાનના ઘરનું માણસ છે, એને કઈ લેવા કે દેવા. જુઓ, આજે તમારી સાથેની વાતચીતમાં હેમંતભાઈ એને તો માફી કરી જ લીધી ને. જુઓ, કોઈ ચાલાકી જે મહેશ પરમાર
ભાઈ રાજપૂત વાપરે છે એવી ચાલાકી પણ ભાઈએ તો વાપરી નહીં. એને કીધું અમારી ભૂલ થઈ ગઈ, અમે કઈ ઉતાવળે કરી. ઉતાવળ એટલે હું મેં તમને કીધું તે પાસ ઓન થયું ને, જે આ કાગળિયા પાસ ઓન થયા એ ઉતાવળમાં કોઈએ જાત તપાસ કરીને એમ કે આટલો થપ્પો છે હશે કાંઈક એમ કરીને ઠોકી બેસાડ્યું. તો મહેશભાઈ જે અત્યારે ચર્ચા કરે છે એ ભાઈ રાઠવા નથી કરતા, તમે જુઓ. નહીતર એ તો ફરિયાદી છે મહેશભાઈ, તો ખેર પ્રવક્તા છે. પણ ખબર છે કે આમાં કઈ વાતમાં કુરડીમાં ગોળ ભંડાણો છે કે ભાઈ શૈલેષ પરમારને આસરવામાં મેળ પડે એમ નથી. હવે તમે લખી રાખજો. અને આ મારી બાઈટ અત્યારે હું જે કહું છું હેમંતભાઈ, સાચવી રાખજો. તમે નજીકના ભવિષ્યમાં 2027ની ચૂંટણી પહેલા કહું છું ગુજરાતમાં શૈલેષભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીમાં હશે. આ લખી રાખજો. આ એના ભાગરૂપે બધો ખેલ પાડવામાં આવ્યો છે. અને વિજયભાઈ રૂપાણીને પણ એમ તેરી બી ચૂપ મેરી બી ચૂપ, કઈ હાવ ખોટું છે એવું નથી, હાવ સાચું છે એવું નથી, ક્યાંક થોડુંક લીકેજ છે. પણ હવે મેરી બી ચૂપ તેરી બી ચૂપ તમારું. એટલે તો બંને લોકોએ બુદ્ધિપૂર્વક ઓલાએ માફી માંગી લીધી, આને આપી પણ દીધી. ભલા મણા તમારે જે ડેમેજ થવું હતું એ તો તમે વિજયભાઈ થઈ જ ગયા છો. તો તમે શું કામ આમાં ક્ષમા માંગો છો? તમારી સત્યાનાશ તો આબરૂની કરી નાખી છે, તો એનું ખાલી એક ક્ષમા કોર્ટમાં માંગી લે એટલે વાત પૂરી. તો કોર્ટમાં ન્યાય મળી ગયો એટલે પ્રજામાં તમારી ભૂસાઈ ગઈ છે નહીં. એટલે મૂળ મેં તમને વાત કીધી, બંને પક્ષે કુરડીમાં ગોળ ભંગાણો છે. અને એટલે બે તેરી બી ચૂપ મેરી બી ચૂપ કરીને શાંત થઈ ગયા છે હેમંતભાઈ. મહેશભાઈ, તો મુદ્દો એ છે કે કોંગ્રેસ કંઈક આરોપ કરે સામે એ મુખ્યમંત્રી કે એ ભાજપનો નેતા હોય, પણ મુદ્દો એ છે કે ક્યારે એ 4 જણા શું નક્કી કરી લે. જનતા બિચારી જોતી રહે કે એની સામે એ 500 કરોડનો દાવો કંઈક કર્યો હતો, 500 કરોડની માનહાની પણ થઈ હતી, 500 કરોડનું એ સરકારી તિજોરીને નુકસાન પણ થયું હતું. જનતા કશું જાણતી નથી. જે જગદીશભાઈએ 3-4 વાત કરીએ કે સુખરામ રાઠવા એ તો ઢીલું ઢીલું કહી રહ્યા છે કે ભાઈ જે તે વખતે અમારી ભૂલ થઈ ગઈ ને અમે એવી માહિતી વગર એમની સામે આરોપ મૂક્યા હતા, વિજયભાઈને ખોટું લાગી ગયું ને એને અમારી સામે કેસ કર્યો તો અમે માફી માંગી લીધી છે. મહેશભાઈ, એટલે પેલા ભાઈ માનીય ભાજપના નેતાશ્રી બોલતા હતા એનું કહેવું કે આમાં શું એના કરતા તમારું વિચારો. નહીં જય તમારી પાસે આવીશ. અત્યારે મહેશભાઈનો ટર્ન છે, હું આવું તમારી પાસે એક ટર્નમાં આવું. હા, ની અંદર આજે બેન દીકરીઓની શું સલામતી છે તમે જાણો છો. ભાજપના નેતાઓના નામ ખુલે છે અને તમારા મુખ્યમંત્રી બીજો મુદ્દો લઈને અપવાસમાં બેસે છે, જયારે એને જેનો જવાબ દેવો જોઈએ એને દેતા નથી. કલકત્તામાં થાય તો પણ ગુજરાતની અંદર બધું તમે કરો, પણ ગુજરાતની બેન દીકરીઓ જયારે એને સલામતી નો હોય એની ઉપર રેપ થાય ત્યારે તમારું ભાજપ બોમ્બ થઈ જાય છે. એટલે પહેલા તમારા ગરિમાને તમારા કોલરને જુઓ. હવે વાત રહી આની, આમાં હું બહુ સ્પષ્ટ કહું છું કે વિજયભાઈએ જે તે સમયે તપાસની આદેશ દેવા જોઈએ, વિરોધ પક્ષને ભેગા રાખવા જોઈએ. વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યા હતા તો એને સાથે રાખીને એમ કેવું જોઈએ કે ચાલો તમે જે કહો છો એની આપણે તપાસ કરીએ, તમે કયો એ અધિકારી અંદર રાખીએ તો એનો ગરિમા આખો પહોળો હોય ને કે આમાં એક ડાઘ નથી તો જ સાબિત થાય. બાકી આની અંદર મેં કીધું કે સીજે સાથે બેઠા, સીજેને લઈ ગયા અને એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. બાકી હજી સુધી વિજયભાઈ પાછો કેસ આ ખેંચે નહીં. ઓકે, ચલો જયેશભાઈ, લાસ્ટ ટર્ન તમારો. ફાઇનલ છો, તમે જવાબ આપો. બિલકુલ મને મારે ફાઇનલ કોમેન્ટ. સરસ મહેશભાઈ વિષયાંતર કરવાનો પ્રયત્ન કર્યો, એમની પોતે સ્વીકાર્યું, એમની વાતમાં વાત નથી. પહેલી વાતે. બીજી વાત કે તપાસ અધિકારી મુખ્યમંત્રી કરે કે એ કરે તો એ તો તમે આક્ષેપ આખા ભારતમાં કરતા એવા છો. એના કરતા તો કોર્ટમાં ગયા હતા વિજયભાઈ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી કોર્ટમાં ગયા હતા ને. તમે તો કોર્ટ તો ન્યાયતંત્રની સંસ્થાન છે, એમાં તો તમે નિષ્ઠાપૂર્વક તમે આધાર પુરાવા આપી શક્યા હોત. કોંગ્રેસ નથી આપી શકી, રાઠવાજી નહીં, શૈલેષભાઈ નહીં કે કોઈ નહીં. ત્યારે કોંગ્રેસ તો આપી શકતી હતી. અને એક વાત આદરણીય જગદીશભાઈએ સરસ વાત મૂકી કે હાથમાં કાગળિયા આવ્યા, એ કાગળિયા લઈને સીધું પ્રેસમાં વાંચવા માંડ્યા. આ જ કોંગ્રેસનું કલ્ચર છે. એમાં આ જ કહીએ છીએ કે આ જ રીતે એમના રાષ્ટ્રીય નેતા પણ હાથમાં આવેલા કાગળિયા પરદેશમાં જઈને વાંચે છે અને ગમે ત્યાં ભારતની બદબોઈ કરે છે. પાર્લામેન્ટની અંદર જઈને મનમોહનસિંહની સામે કાગળિયા ફાડે છે. આ જ વાત અમે કહીએ છીએ ત્યારે આજે સાબિત થાય છે કે કોઈ આધાર પુરાવા વગર કોઈની ઉપર પણ ગમે તેમ આક્ષેપ કરવા. આજે ગુજરાતની અંદર માનનીય વિજયભાઈની સામે કોંગ્રેસના મિત્રોએ પણ આક્ષેપ કર્યા. અને બીજું મહેશભાઈ, કદાચ તમારા માણસોમાં તમને આક્ષેપોમાં દમ ન લાગતો હોય કે એમણે માફી માંગી લીધી, તમે તો આગળ વધવું હતું. કોંગ્રેસ તો પાર્ટી છે આખી,
હા. કોંગ્રેસ શા માટે આગળ અહીંયા આવીને તમે મોટી મોટી વાતો કરો ઓકે. છો તો અત્યારે કેસનો તો આગળ જયેશભાઈ, તમે ચાલુ રાખી શકાઓ. જયેશભાઈ, કોણ ના એવું પાડે પણ છે? મને- મારો બીજી છેલ્લો વાત સવાલ. બીજી વાત હા, બીજી- મારો છેલ્લો બીજી સવાલ. વાત મારો બીજી વાત છેલ્લો બીજી સવાલ, વાત જયેશભાઈ, હું મહત્વની વાત કરવા માંગુ છું તમે- કે આ જ વાત હા. આ હા. અત્યારે રાહુલ ગાંધી હા. માનનીય નરેન્દ્રભાઈ માટે કરી રહ્યા છે ઓકે. એ આજે આ કેસના આવા પ્રકાર ઉપરથી જયેશભાઈ હેમંતભાઈ ફલિત થાય છે. ઓકે જયેશભાઈ, એવું પણ બને કે તમારી સામે જે લોકો જેવડી મોટી તોપ લઈને આવે અને જેવડી તાકાતથી ફોડે એનો જલ્દી તમારામાં મેળ પડે છે. સીજે તો એમાંનું એક ઉદાહરણ છે, બાકીના બે પણ કદાચ બની શકે. કોઈ કંઈક કરતા હશે આવા જવા માટેની ખબર નથી, એ ગોઠવણ મારી પાસે એના પુરાવા નથી, તો હું નથી કહી શકતો. ના, પાર્ટી તરીકે મને ભૂતકાળમાં એટલા માટે એ કોંગ્રેસ સ્વીકાર્યો નથી ભૂતકાળમાં કે શૈલેષભાઈ વિશે જયેશભાઈ, પણ સવાલ સાંભળી લો. જગદીશભાઈએ વિષય આપ્યો હતો. શૈલેષભાઈ. જયેશભાઈ, ભૂતકાળમાં એ કોંગ્રેસના નેતાઓએ મોટી મોટી ગાળો દીધી, ભાજપને ના કહેવાનું કીધું. એ બધાનો મેળ કોઈ ના કોઈ રીતે એ કેસરી મંચ પર બેસવાનો આવે છે. મે બી એ પણ કારણ હોય કે એ કોંગ્રેસના નેતાઓમાં પણ એ હોડ લાગી હોય કે એક જણ તોપ લઈને આવે, બીજો નાની તોપ લઈને આવે, ત્રીજો બંદૂક લઈને આવે, ચોથો પિસ્તોલ લઈને આવે. ગુજરાત ભારત હા. સમાજ હા. અને સત્ય સાથે સત્ય શોધનારા માણસો હા. આ નેતૃત્વનો તફાવત માને છે, સમજે ઓકે. છે, ઓળખે છે. રાહુલ ગાંધી, નરેન્દ્રભાઈ અને આજે ચોક્કસપણે કહેવું પડે કે ઓકે. વિજયભાઈનો આધાર કે આશય ઓકે. એ સત્યને બહાર લાવવાનો હતો, ખોટા આક્ષેપોને ફગાવવાનો હતો. એટલા માટે બદનક્ષીનો દાવો કર્યો. વિષય પૂરો થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ, ઓકે. આપણે કોઈ વિન્ડિક્ટિવનેસ રાખનારા કે ડંખીલા સ્વભાવની ઓકે, ઓકે. કોંગ્રેસનો પ્રકૃતિ કે પ્રકાર નથી. હા. એમના નેતાઓ હેરલ્ડના જામીન ઉપર ફરે છે. ઓકે. એમણે એની ચિંતા કરવી જોઈએ, બીજી બધી ચિંતાઓ કર્યા વગર. ફાઇન. અને ચાલો. ત્યારે હા. ભારતીય રાજનીતિની અંદર હા. આ વસ્તુને આગળ કરવામાં બંને બાજુ ચાલો. અસત્યની સામે લડતમાં પણ વિજયભાઈ જી. શ્રેષ્ઠ રીતે આગળ આવ્યા હા. અને જ્યારે વિષય ત્યાં માફી માંગે છે ત્યારે એમને ઉદારતાથી માફ કરવામાં પણ બંને પક્ષે એમણે જે વર્ત્યા છે ભારતીય જનતા પક્ષના સંસ્કાર. ચાલો, જયેશભાઈ, મહેશભાઈ અને જગદીશભાઈ ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ જનતાના મનમાં જે રાજકારણ અને રાજનીતિ વિશેના જે ખ્યાલો છે એવું માને છે કદાચ દર વર્ષે 1% પણ જો આ સુધરતા જશે ને તો પણ આ દેશમાં એ નેતાઓને સુધરતા એ 100 વર્ષ થવાના છે. રાજકારણને સંપૂર્ણ ચોખ્ખું થતા એ ગુજરાતમાં, ભારતમાં એ 100 વર્ષ થશે. જે જનતા પોતે માને છે, એનું સપનું છે કે ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને સરકારો એ હોવી જોઈએ, એ જનતા પોતે માને છે. બ્રેક